સર્વને જય સ્વામિનારાયણ. શું તમે જાણો છો, જ્યારે આપણે ગઢપુર ધામમાં જઈએ ત્યારે મંદિરના પ્રવેશદ્વારની સાથે બે સિંહના સ્વરૂપ છે. તે ભગવાન સ્વામિનારાયણના હાથે પ્રસાદીના થયેલા છે. જ્યારે આ બંને સાવજના સ્વરૂપ ઘડાઈ ગયા હતા ત્યારે કડિયાએ મહારાજને કહ્યું કે મહારાજ, સિંહના સ્વરૂપ તૈયાર થયા છે. મહારાજ તેને જોવા ગયા અને મહારાજે ત્યાં અલૌકિક લીલા કરી છે. ત્યાં સાધુ હરિભક્તો મહારાજ સાથે આવ્યા હતા અને ત્યારે ઘણા સિંહ દેખાયા અને તે સાથે સાથે નરસિંહ અવતારનું સ્વરૂપ દેખાણું. પછી તે નરસિંહ અવતારનું સ્વરૂપ મહારાજમાં લીન થયું અને બીજી અનેક લીલા મહારાજે આગળ કરી છે. આવો તેને વિસ્તારથી આ પ્રસંગમાં નિહાળીએ. એક સમયને વિશે શ્રીજી મહારાજ ગઢપુરમાં ગોપીનાથજીના મંદિરમાં ઉપર ઘુમટમાં ઉગમણી તરફ સાધુ હરિભક્ત પાસે વાતો કરતા હતા. ત્યાં રત્નેકડીએ આવીને હાથ જોડીને કહ્યું છે, મહારાજ, સાવજના બે સ્વરૂપ ઘડાઈને તૈયાર થયા છે. તેને મંદિર ઉપર લાવી બેસતા કરવા છે. માટે તમે ત્યાં પધારો તો સાધુ હરિભક્ત મળીને મંદિર ઉપર લાવીએ. પછી મહારાજ પધાર્યા ને લીમડા તરે સાવજના સ્વરૂપ જોઈને બોલ્યા છે, આ તો બરાબર સાચા સાવજ છે. એમ કહીને બેયને માથે હાથ ફેરવ્યો. એટલામાં રત્ના કડિયાને તથા બીજાને ઘણા સાવજ દેખાણા. તે ભેરું નરસિંહ અવતારનું સ્વરૂપ દેખાણું ને સાવજના સર્વે રૂપ નરસિંહજીમાં લીન થયા. તે સ્વરૂપે સહિત નરસિંહજી મહારાજની મૂર્તિને વિશે લીન થયા. તે જોઈને સર્વેને ઘણું આશ્ચર્ય લાગ્યું. પછી શ્રીજી મહારાજ જ્યાં હાલ હનુમાનજીની ડેરી છે ત્યાં વિરાજમાન થયા ને કડિયા ઉગમણે બે સાવજના સ્વરૂપો ગોઠવવા માંડ્યા. ટેટલામાં કુવાડ આવતી પથરા ઘડતા ભૂખરા પથ્થરની કાકડી ઉડીને મહારાજની આંખમાં પડી. ત્યારે પાર્ષદ કાઢવા સારું આકરા થયા. એટલે મહારાજે કહ્યું છે, તમને કાઢતા નહીં આવડે. ને રત્ના કડિયાનો દીકરો જેઠો કણું કાઢવામાં ઘણો હોશિયાર છે, માટે તેને બોલાવો. પછી તે જેઠાએ આવીને મહારાજની આંખ જોઈને નારિયેળના એક છોલાનું એક તંતુ લુગડાવતી લૂઈને આંખોની પાપણ ઘણી જતનથી ઉથલાવીને કણું કાઢી નાખ્યું. ને મહારાજને પગે લાગીને જેઠો પોતાને કામે ગયો ને મહારાજે તેના વખાણ કર્યા. પછી શ્રીજી મહારાજ સભા કરીને વિરાજમાન હતા. તેવામાં કોઈ માણસે સરપ ને શેરા નામે જનાવરની લડાઈની વાત કરી. ત્યારે મહારાજ બોલ્યા છે, અમે વનમાં ફરતા ત્યારે ઘણી પ્રકારના જનાવર દીઠા, પણ શેરા નામે જનાવર દીઠામાં આવ્યું નથી. તે વાત સચ્ચિદાનંદ સ્વામીએ સાંભળીને વગડામાં ગયા ને એક શેરો લુગડામાં સંતાડીને મહારાજ પાસે લાવ્યા. ત્યારે મહારાજ કહે, સ્વામી, આ શું લાવ્યા? ત્યારે સ્વામી કહે, તમારે જોવા સારું શેરો લાવ્યો છું. પછી મહારાજે જોઈને કહ્યું છે, સ્વામી, આનું મોઢું ક્યાં હશે? ત્યારે સ્વામીએ કહ્યું છે, મહારાજ, એનું મોઢું તો માલિકોળ છે. તે આપણે ઉઘાડીએ તો જેમ છોકરું રૂવે તેમ રોવા લાગે. ત્યારે મહારાજે કહ્યું છે, એનું મોઢું ઉઘાડશો નહીં ને જ્યાં હતો ત્યાં મેલી આવો. પછી સ્વામી લુગડામાં સંતાડીને મૂકી આવ્યા. તેવામાં ગામ ચાપાથળનો રણછોડ નામે બ્રાહ્મણ 3 શાલિગ્રામ લઈને મહારાજ પાસે આવ્યો ને કહ્યું છે, મહારાજ, આ 3 શાલિગ્રામ ગંડકીપુત્ર છે કે નહીં? ત્યારે મહારાજે કહ્યું છે, ગંડકીપુત્ર છે. એમ કહીને તે શાલિગ્રામ ઉપર હાથ ફેરવીને જોયા ને દાદા ખાચરને કહ્યું છે, તમારો સોનાનો વેઢ લાવો. પછી દાદા ખાચરે વેઢ આપ્યો. તે મહારાજે શાલિગ્રામ ઉપર ઘસીને કહ્યું છે, બહુ સારા શાલિગ્રામ છે. એમ કહીને 2 શાલિગ્રામ તે રણછોડને આપ્યા ને 1 શાલિગ્રામ સાધુને આપ્યા. પછી મહારાજ ત્યાંથી મંદિર પધાર્યા ને કડીએ સાવજના સ્વરૂપ બેસતા કર્યા. તે જોઈને મહારાજે 2 સાવજ ઉપર હાથ ફેરવીને કહ્યું છે, બહુ સારા સાવજ થયા છે. એમ કહીને દરબારમાં પધાર્યા.